ફેમિલી કેમ છો? બધા મજામાં આજે છો તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। અને અપુન જા રહે હે એસે બડે બડી ચપ્પલ પહેન કે। તો જો અત્યારે સરસ તડકો નીકળી ગયો છે ને સરસ વરસાદ આવ્યો નથી અને સરસ મજાની રસોઈ બનાવીએ છીએ। સરસ મજાનો આપણે લીમડો લઈએ છીએ, સરસ મજાની આપણે દાળ બનાવવાની છે। તો જો આવી રીતે આપણે દાળ જ્યારે બનાવીએ ત્યારે લીમડો અહીંયાથી તોડી લેવાનો, बराबर। लाइव रहता है सब। तो बस आटलो तो घणो घणो, कारण के 3 जणानी दाळ बनावવાની છે ને આજે ફૂલ સરસ ખીલા છે, પણ ભગવાન માટે ટાઈમ નથી રહેતો। બોલો, આપણા પોતાના માટે નહીં પણ ઘરકામમાં સમય વયો જાય ને 5-10 મિનિટ ન ફાળવી શકે, કાંઈ વાંધો નહીં। હમણાં મધ્યાહન પૂજા હો जाएगी हमारी। तो अभी देखो हमारा ये किचन में बना दिया है ભીંડાનું શાક ને દાળ ભાત અને બીજું શું બને આજે લીમડો આમને મત ધબકાઈ દેવો છો ધોઈ। તો દાળ જો સરસ ઉકળે છે। લીમડા વગરની દાળ નો ભાવ, બરાબર। અને આજે કુકર ભરીને બનાવ્યું છે। રોજ કોને મારી જેમ દાળ ભાતની આદત છે? મને તો રોજ જોઈએ, રોજ દાળ ભાત આપે ને તો રોજ ખાવ। કોઈ આપે નહીં, મારે ખુદને બનાવવા પડે। અને જો અહીંયા બતાવી દઉં, ભીંડાનું શાક બનાવ્યું છે। થોડુંક તેલનું પ્રમાણ વધી ગયું છે, પણ ચાલશે। તો ગાઈસ અત્યારે 12 વાગી ગયા ને હવે છે ને આપણે કપડાં લઈ લઈ, કપડાં સંકેલવાના છે। રસોઈ થઈ ગઈ, દાળ ભાત શાક રોટલી પાપડ તળવાના છે। અને અંધારો છે, વરસાદ એટલો બધો ને એટલે વરસાદ જો આવે એવું થઈ ગયું, બહુ અંધારું થઈ ગયું છે। અને કપડાં તો બહુ વહેલા ધોઈ નાખ્યા હતા, ધોકા મારીને ધબધબાઈ નાખ્યા। તો તમે લોકો ચેનલ ઉપર પહેલી વાર હોય તો વિડીયોમાં રહેજો, બને રહેજો। હમણાં તો જો આવા બધા વિડીયો બને છે બાપા। તમારે આવ્યો કે નહીં વરસાદ? કોમેન્ટ કરજો। અમારે કઈ વરસાદ આવ્યો નથી। 5 મિનિટ એક ઝલક ખાલી દીખલાવી કે જો હું આવવાનું છું, તમે તમારી તૈયારીમાં રહેજો। કારણ કે થોડોક વરસાદ આવે ને ત્યાં માણસોને આમ એમ થાય ઓહ આવ્યું, કપડાં નહીં સુકાય, આ નહીં, ત્યાં પાછો એ વયો છે। એટલે આપણે એને આવવા જ દેવાનો છે વરસાદમાં, બરાબર। ભલે કપડાં ન સુકાય, ભલે ગારો થાય તોય। તો આજે થોડીક વહેલી રસોઈ બની ગઈ। રોજ તો છે ને મોડું થાય, વહેલા ઉઠીએ એટલે વહેલું કામ પતી જાય। સ્ત્રીઓએ હંમેશા વહેલું ઉઠવું જોઈએ। 6 વાગે ઉઠી જ જવાનું, મોડું 6 વાગે, વહેલામાં વહેલું 5 વાગે। અને ઉઠી નાઈ ધોઈ ભગવાન પાસે 5-10 મિનિટ, તમે 24 કલાકમાંથી ભગવાનને ખાલી 10 મિનિટ આપો, વધારે નહીં। જો આ બધા આપણે છે ને થોડાક ભીના છે, પણ તોય સંકેલી છે। અને હવે કપડાં દોરી બાંધવી પડશે, એક દોરી બહાર છે। અને હું શું ભગવાનની વાત કરતી હતી, હા ભગવાનને થોડોક ટાઈમ દેવો પડે ઉઠી। सब कुछ वो ही करता है हमारा अच्छा, तो भगवान को टाइम देना पड़ता है। બહુ જૂના કપડા એટલા બધા પડ્યા જ ને, ત્યાં સવારના હું તમને હમણાં બતાવું વિડીયોમાં, કબાટ ખોલીને બધાય જવા જ દીધા। પહેરવા નથી ને મેં રાખવા જ નથી, આપણે બધાય જવા જ દે। કૃષ્ણે કહી દીધું તારે જો ન પહેરવા હોય ને બાપા એ કહી દે। હવે આ ચોમાસાના આવા લબાચા વધારાના બિલકુલ સાચવવા જ નથી। આપણે દિવાળી ઉપર કપડાં નથી કાઢવાના, અત્યારે જ કાઢી નાખીએ। અને કપડાથી ધરાતા જ નથી, 2 વાર કપડાં પહેરીએ એટલે પાછા ગમે નહીં। બોલો એવું થાય છે, 1-2 વાર પહેરીએ ને ત્યાંથી હવે નથી ગમતું। અને કૃષ્ણે તો 3 થી 4 વખત શર્ટ પહેરે ને એટલે એમ કે મેં તો મમ્મી કેટલા ટાઈમથી હું પહેરું। મેં કીધું હવે રહેવા દે,
માણસ પેલા તો અમે મારા પપ્પાને ઘરે હતા મેં કીધું નાના હતા તો એવું ન વરસ દિવસ તો પહેરવાના પેલા નવા રાખીએ પછી બાર ગામ પછી પાછા ઘરમાં એટલા પહેરીએ ને હવે એવું કાંઈ રહ્યું નથી અને મારે તો કોને ખબર કપડામાં એવું જ છે નવા જૂનું કાંઈ નહીં બધું નવું બધું જૂનું જે ગમે એ પહેરી લેવાનું કારણ કે આમાં નવા જૂનું કરવામાં આપણો કયો છેલ્લો દિવસ હોય ને આપણને ખબર ન હોય એટલે પહેરી લેવાય બરાબર ને તો જો આટલા કપડા સંકી લઈ ગયા છે હવે આને મૂકી દો અહીંયા કારણ કે અત્યારે બિલકુલ ટાઈમ જ નથી બનાવવાની છે મારે લોટ બંધાઈ ગયો છે થોડું ખોણી નાખીએ ને તો સરસ રોટલી થાય બનાવી મૂકી જ દેવી છે ખાઈ લે બહુ વરસાદ ગાજે છે गरजते हैं बारिश થઈ ગઈ છે જો ઝરમર 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 ગાડી જો કેવી પલળે છે જો ને ટીપા 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 થઈ ગઈ આવી જાને એને કંઈ ધોધમાર ગામ બામ ધોવાઈ જાય નદી છલકાઈ જાય એવું છે તો હવે થોડીક વાર અહીંયા બેસશું આપણે અહીંયા બેસવાની ઓર મજા આવે ને અહીંથી મારા મકાનનો લુક જો બહુ સારો છે ખટિયા બટિયા જ્યાદા હો ગઈ હે બીજું બધું ઠીક આમાં પલંગ છે ને બધા એટલા ખરાબ થઈ જવાના છે ને વરસાદના પલ્લી પલ્લી હજી હમણાં જ આપણે નવા લીધા છે પણ એ રહેશે નહીં એવું લાગે છે મને જો કેવા પલ્લે છે કેટલા છે આમ સામે પડ્યા છે સાંજનો સમય થઈ ગયો ને આપણે જો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છીએ મસ્ત તો ક્રિશભાઈ વરસાદ તો વયો ગયા આવ્યો નહીં અને ક્રિશ કંઈક અમારે છે ને સિરીઝ જોવે છે એનું નામ શું છે ઓય છોરા જો કિતને રાક્ષસ થે એવું આવે છે જો બડી ગુડિયા જેસી રખા એસી બંધ રખા ફોર વ્હીલ શીખવાડવા લઈ જતો હોય નવરો બેસ પણ એમ નથી કહેતો કે હાલ મમ્મી હું તને ગાડી શીખવાડવા લઈ જાઉં કેમેરો આડો કરી દીધો એમ ચહેરો દેખાય ને એટલે જો કોઈ ન ખોલે નહીં વાછેટીને તાજી વાછેટીને કેમ વરસાદ પહેલા ભાજી આવી ગઈ ગાઈસ જો પેલી વેલી વાછેટીને ભાજી લે પણ એમાં સંતાડી દીધી આને તો ખાલી કરતો રૂમાલ તો ગાઈસ બેસી બેસીને ટાઈમ પસાર ખૂબ કર્યો કારણ કે અમારે ગામડાનું જીવન આવું હોય કે જવા આવવાનું હોય નહીં એટલે હિંચકો આખો ભાંગી ગયો તૂટી ગયો ભૂકો બોલી ગયો એટલું બેઠા બોલો કન્ટિન્યુ 3 કલાકથી બેઠી હતી કોણ છોકરાઓ હતા અહીંયા છોકરી છે અમારે કોઈ કોણ હતું હા છોકરાઓ કોઈક હતા નહીં ખાટલામાં ધડ બડાટી બોલાવતા હતા તો કાઢ્યા અને હવે છાંટા આવવા માંડ્યા છે તો કંઈક રસોઈ પાણી રસોડામાં જઈએ આપણે અને રસોઈમાં તો જસુની એકની બનાવવાની છે એ પણ વાછીટીની ભાજી અને બાજરાના રોટલા કારણ કે વરસાદ પહેલાં તો બોલું ભાજી આવી ગઈ એટલે મને બહુ નવાઈ લાગી મને એવું હતું પાર્લર પાણી આવે
પાર્લર પાણી આથી જ ભાજી બનતી હશે, પણ વરસાદ તો આવ્યો નથી. તો ચાલો હું તમને બતાવું. હાય ગુડ 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 ગુડ, દેખો કેટલી મસ્ત છે. તો આટલી મસ્ત મજાની ભાજી લઈ આવ્યા છે. એમાં જો કીડી છે, તો આને બધી પહેલાં તો સાફ કરવી પડશે પાણીથી ધોઈ, અને પછી આ બનાવવાની છે. અને આટલા લીંબુ લઈ આવ્યા છો. આમાં તો ઘરે એટલા લીંબુ થાય, પણ પીળા લીંબુ આવશે ને તો એને ભરી ભરી અને પછી અથાણું કરી નાખશું. એમાંય જો આવા હોય ને એકદમ ક્લીન, એનું સારું બને. તો બસ આજનો વિડીયો તો ને આપણે એન્ડ કરી દઈએ. બહારનું વાતાવરણ તમને બતાવી દઉં એવું છે. જો વાળ બાળ કંઈ બપોરના આમનામ જ છીએ, માથા મોઢાય નથી કર્યા. મેકઅપ સેકઅપ, કારણ કે મેકઅપ સેકઅપ તો કાંઈ ગમે નહીં. તો જો વાતાવરણ કેવું મસ્ત વાદળા છે. વરસાદ આવતો નથી પણ વાદળા છે અમને આમ.